હવે શું કરશું આપણે મોટા બેન, આપણે આ મંગુને સાસુ આપણે આવી હતી ભાવ પૂછવાને, એટલે કહ્યું કે કાલ હવે તમે તેડી જાઓ, એટલી જલ્દી જલ્દી બધી તૈયારીઓ નાથી થાય બધું ને આપણે મહેમાન કોઈને તેડાવ્યા નથી ને શું કરશું. હા તો એમાં શું છે, કહ્યું હોત કે આપણી દીકરી વધ્યાંગ ના હોય એ તો આપણે 5 મહિને લઈ જા, એમાં શું છે. ભલે કીધું ફોન કરવા માંડો બધાને, તમારે ચકલી ગઈ છે પિયર મહિને વેલા હાર ફોન કરો કર ભેગી થાને ત્યાંથી બધા આવો હાલો ફટાફટ બધા આવી જ જાઓ. હા લ્યો એ વહાણ નથી, ચકલી છે પિયરમાં આટો દેવા ગઈ છે કે મને 2-3 દી રોકાવા દીધી, વળી એનું નોખાની વેતો હોય. તો મમ્મી એ તો ચપી ભાભીને નીને રોકાવું હોય તો ભલે ને રોકાય, મીના ભાભીને બધા છે ને બીજા મહેમાનોને ફોન કરો, લોખી ફૂઈ આવ્યા છે બધા એ થઈ જાય ને. ચકી ભાભી ભલે ના આવે તો હાલે, એમાં શું હોય. ના રે ના માં, ચકી ભાભી તારી ઠાવકી જરાય નથી કે જો મને ના લઈ ગયા, મેં ના ગોત્રી કરી મને ના લઈ ગયા. હા અને ફોન કરશું તોય હુરીક મને રોકાવા ના દીધી. ચકલી ને કોઈ વાયતે નથી પુગાતું તને લાગે, ચકલી જોગમાં એસે તું આવ તો દીકરી તને ખબર પડે. હા તે ફોન કરી દેવાયથી કઈ ઉપાતી નમરે વળી કઈ લે એના કરતા એમ કે તારે આવવું હોય તો તારી મરજી, ના આવવું હોય તોય તારી મરજી, એના હાથમાં કેવાય તારી મરજી. હા એ બરાબર, ફોન તો કરી લેવાય ને એકવાર ચકલીને, એને તો આવવું જ જોઈએ ને, ભાભી રહેતી આવવું જ જોઈએ ને, સમજે તો આવવું જ જોઈએ. હાલો તો બધા કયો સૌ તો ફોન કરી જ લઉં ભેગા ભેગ બધાને ફોન કરવા માંડીને પેલા હવે કાલ સવારમાં તેડી નહીં, કાલે જ 5મો મહિનો બેહે છે એટલે કાલ પછી જાય તેડતી જાય. આમાં મને એક તાસ ચકલીઓના નંબર એ જડવામાં ભૂલી ગઈ, પાછા હમણાં હુજવામાં હાવ હાંધા થઈ ગયા સરા. તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં ક્યાંય છાયો. લે રીંગતા જોરાઈ કે બહુ માં વાલી લાગે તો અમારી દીકરીને અમે વાલ્યું ના હોય હે. ત્યાં તા બહુ કે પોતાની દીકરીને સાયકલી કરે, પોતાની દીકરીને સાયકલી કરે, ફોને નથી પાડતી, ક્યાં મૂકીને વહી ગઈ તા હોય, રીંગ વાગ્યા વાગશે. હાલો એ હા હું ક્યાં હતા ચકલીઓ, ફોન મૂકીને કઈ બાજુ વયા ગયા હતા. ક્યાંય નહીં મમ્મી, અહીં બાજુમાં જ ગઈ હતી ચકુડીઓ રમતો હતો, મેં કીધું ત્યાં બધી બાઈ બેઠી હતી તમે બધી ત્યાં બેઠી હતી મારી ભાભી નામ બધી. હા તો છે ને અમે જો આવી છે મંગુના હહરા ત્યાં આટો દેવા. હા હા તે તો જો આજે આવ્યું ને હવે હા હોને કે આ બહુ માંદી હાજર રહે ને કામ કઈ થતું નથી ને અહીં જો હોતી બેઠી રહીએ તો એની મજા ના આવે ને, અમારાથી થોડો પણ સિંધાઈ જઈ હતી. તમે કે 5મો મહિનો કાલથી જ બેસી જાય, તમે જાઓ તો આજનો રોકાઈ જાઓ બધા, અને કે કાલ તેડતા જ આવી કે. ઓ એવું કીધું છે. હા તે તો તેડતું હોય એમાં શું હોય. જોયું ને બાયું જોયું ને કે તેડતું હોય, લે આ તો અક્કલ વગરની પડી અને કોઈ ભાન જેવું સાટો નથી બુદ્ધિ વગરની. એ ચકલી એમ કહું છું બધા મહેમાનોને ત્યાં ફોન કરવા જોઈએ, તમારે આવવું જોઈએ બધાને. તમારે રોકાવું હોય તમારી મરજી ત્યાં, અને આવવું હોય અરગથી તો તમારે આવી જવું જોઈએ. મેના વહુને વાંથી બધા આવશે, રિક્ષો ભરાઈને આવવાના જ છે. તો આજે જ હાંજકના નીકળી જશો 7 વાગે. એવું છે મમ્મી, તો એ તો હાલો ને કંઈક કરીએ ને ચકલાને ફોન કરો, ચકલો તેડી જાય ને કાં તમારા ભાઈ મંગલો નવરો હોય તો કે મૂકી જાય ને, એવું મેં નવરો જ છે. હા તો એ તો મૂકી જાય એવું કંઈ નથી, પણ હવે કેમ બધું કરવું ઓછીતાને, તમે આવું બધું કીધું તો તરત ને તરત તો ના થઈ જાય ને, આપણે હાલતું નથી જાય ઠેલા ભરવા કંઈક તો કરવું ને, તૈયારીઓ કરવી એમને. હા તે તૈયારી જે કરવી એ કરવા માંડો તમે તારે ફટાફટ, અને પછી જો કાલ બધું આપણે તેડી જવાનું છે મંગુડીને, એ તમે ધ્યાન રાખીને આજ 7 વાગે રિક્ષા આવીને આવી જજો. હા હા ભલે. ચકલી બહુ નાવા નાવા હોય સરા, હવે આપણા ક્યાં હોય લખી ફૂઈના નંબર સરી મંગુડી હાલો ને બધાને પછી કરી લઈ, ઘડીક વાર પૂરો ખાઈ લે. હા થાકી ગઈ સરી, ખાઈ લીધું ને ત્યાં પેટ દાબો દાબ થઈ ગયું. હું તો સરા ખાઈને જરી બેસી જ ના હાગું ઘડીક વારે. હા એ હા સાથી ઘડીક વાર આડે પટકે હોય ઘડીક નિરાશ થઈ ગઈ. અને મંગુ બેટા તારા ખેલો ભરવાનો હોય ક્યાં સેડલી ને વળ્યું તમારી વાંથી કેટલે વાગે આવશે ને કામ છે તા ભરી દઈએ તને. હા મંગુ જી હોય કે દે બેન, બધું હું ભરી દઈ હો, તારે હું બધું લઈ જવાનું છે. સાડીઓ ને હું કઈ તાર ત્યાં તું પહેરીશ નહીં કઈ. ના રે ના, એ તો હું અહીંયા નથી પહેરતી, અને કાંઈ લઈ જવાનું છે ને, મારા કપડામાં મલોક પડ્યા છે, એકાદ થેલો લઈ જાય તેમાં ઝીણા મોટો સામાન બધો ભરવાનું છે ને, બધું મારે વાં પડ્યું જ છે. હા તે તો વાંધો નહીં. મળી ગયો હવે ગેસ જેવું થઈ ગયું, નથી હક થતું કઈ આડા હાલું તો વાંધો ના. બટેકા મંગુન હાવે કેવા ખવડાવતી થાય ખબર નથી પડતી, હવામાં ઓડકાર જ આવે છે. હાલો આપણે બધી અહીં બેઠી હોય એમ નહીં કેમ કે મંગુન રૂમમાં ઘરે ને બધા એના હગાવાલા બેઠા છે, મારે તો વળી ન્યાય જવું પડશે ને ફઈ ગઈ થાવ સૌથી. હા ના એમ હું કીએ તો પછી કેવાય તમે હાલો બેહવું હોય તો દીકરીને રૂમમાં જ બેસીને જાઓ. ગેસ વાળીનો ગેસ થયો છે સરા, મોટા બેન કઈ આઈડિયા હોય તો દો.
આઈડિયામાં તો હું હોય, હવે સોડા બોડા પીઓ તો થાય, મંગાવો તો થાય, તમારે વેવાણ પાસે તમારે જીભ ઉપડવી જોઈએ. વેવાણી એવી છે, સપર પગી લઈ આવે થાય સોડા. આ સોડાનું કેમ જ છે, રોંઢે સા કરે કે સા નથી પીવા, સોડા પાવ તમે સોડા પાવ. પેલા કઈક વાર ઠેકડા મારા ઓછા નીચે એટલે બધું ઉપર નીચે થઈને બધું પસી જાય. ના ઠેકડા મારે કદાચ બધું પસી જાય, વાંધો નહીં આવી. આ પછી એવું લાગતું નથી. સુખી ફોન આવી ગયો પાછો, તો ઉપાડ્યો નતો. હા હા હા, હું એમ કેતી મેં કીધું મંગુ દેડવાનું કાલ બધો પ્લાન કર્યો છે તે તમે તો ભેગા ભેગ પૂંજાવજો બધી ભેગા. હા મારે ના જાજા કામ થાય એમાં પૂંજાવાનું જ ભાઈ, પતરી એકની એક રહી છે ના જાવો હારો દી ભગવાન કીધો હોય. હા હે ના એ સપલીને ફોન કરી લીધો ને એનો ભાઈ મૂકી જવાનો છે ને 6-7 રિક્ષા ઉપર છે ત્યાંથી. હા આજ બધા સડી જ જાજો માવ એટલા. આ મૂકી દીધા હું ગણ કરી. ના ના એટલા મહેમાન આવે એટલા ઓછા, એ કઈ બોલ્યા નથી તમે પછી હું બાકી રાખી મહેમાન. હા હા પૂંજાવાનું જ હોય. હા ભૂતડીને એને હસીને કહી દેજો ને કે કયું છે ફોન લાગતો નથી લેતા આવજો. હા 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 અને આ સકલીના વ્યુઅર તમે બધા વિડીયો જોવામાં ભૂલ્યો નહીં, કાલ તો બહુ ધૂમ વિડીયો આવવાનું છે, મજા પડી જવાની છે બધાને, જોવાનું ભૂલતી ના નહીં કોઈ. હા બહુ મોજ પડી જાય. કામ હોય પછી વિડીયો એકત્રાને બેગીને આવતા હોય, પણ તમે વિડીયો જોવાનું ભૂલ્યો નહીં, જે વિડીયો આડો આવે જોઈ જ નાખવાનું, તમને બહુ મજા આવશે. અને ત્યાં જેવું સકલી વહુને વખાણ કરીને તો વ્યુઅરને કહી દઈએ કે સકલીને વ્યૂ આવે ને, સકલીને વ્યૂ આવે એમ નથી સર, પણ કઈ દઈ ના વિડીયો વાળા બિચારા વાઈટ જોતા હોય ને એનું એમ મને દયા આવે. આમાં જો એકાદ શીતલબેન છે કાયમ કમેન્ટ કરે, પ્રીતિબેન કરે, જસ્મિતાબેન ભાદરશાહી છે એવું કંઈક નામ છે એ કરે કમેન્ટ, પછી બીનાબેન છે, પછી બીજા મને નામ યાદ નથી અટાણે મળો કરે છે કમેન્ટો. હાલો મારે બીજા બધાને ફોન કરવા છે નામ લઈને બધાને, તો અમે મોડું થઈ જાય. સકલી આફડીની લેહે નામ, વ્યુઅર બધા એને સકલીને વખાણ બહુ કરે છે, આફડી સકલી નામ લે. મારા વખાણ કરે તો હું લઉં ના. તમારા વખાણ તો કરી લીધા, આ ભાવમાં તો વ્યુઅર હે હારા થઈને દેખાડો, તમારે વખાણ એ કોઈ તમારે કોઈ દી વખાણ થયા જ નથી. કેમ થાય વખાણ? હવે હારા થાજો ને તમારી મંગળી વાંચી પછી તમારે શું આવે? દીકરીની સેવા કરજો, બાક બહુ કામ કરતી હોય. આ લાઈન ઉપર રાખીને લુખી ફૂઈ થાય એને કામ કરવા માંડ્યા, આવા ના હોય. પેલા કઈ ગેસ ઓછો પડ્યો હે, ગેસ ઓછો પડ્યો. હા થોડોક ફોરંતા પડ્યો, હા ઠેકડા ના તે ના ડાવડું હાઈલેન સાઈલેન તે ફોરંત પડ્યો. મને ગેસ કોઈ દી ના થાય, મને ખાઈને કોઈ દી ખાવા બે હું ગમે જ નહીં, ખાઈને સીધી કાંઈ ઉપડી જાય. બહુ બહુ બધું આડાવરું કરતી હતા ત્યાં કઈ દંક લાવો બધા પાણા હંગેરા બધું હું કરી નાખું. હા બહુ બધું આડાવરું કરીએ તો આપણે બધું કામ કરી નાખીએ. હા તમારે શરીર તમારે હેરખું છે ને, મારે શરીર બધું ડગબગ્યું છે, પછી મારે કેમ કરવું ખાવાનું બધું? હા એ હાસનું છે થાય ને પછી શું કરો? તો મોરથી થોડું કરી રાખ્યું ને તો વાંધો ના આવે. મોરથી એમ નહીં કર્યું એ બધા છોકરા સપરા વડા કર્યા, તન બે દીકરા દીકરી બધું એટલું વાડીએ કામ કરતા, માથે પતવાર બોય ને એક છોકરો કાંઈકમાં હોય, બે છોકરા હાથમાં આંગળી પકડીને આવતા હોય, એકાદ વાહે રડતું આવતું હોય ને બધું તમને હું નથી ખબર. એટલું વાડીઓનું કામ કરતા હાંજે આવીને એટલે પીહું ધોતા પછી રોટલા હા કઈ બધું કરતા, સવારમાં વહેલા 4 વાગ્યા ઉઠીને વાડીને જતા જીરું કાઢવા. ખબર નથી તમને? બધી ખબર છે. હા પણ એમ કહો કામ ઓછીકતાને તમે બધું મૂકી દીધું ને એટલે પછી વાંધો આવે ને. વાંધો હું આવે? વાંધો તમારી તો વાતો છે મોટા બેન કઈ. એમાં જ હોય છે મેં એવી થોડું કામ પકડી રાખ્યું વાંધો નથી થતું. ખાતું પહોંચો તમે કામ કરો પણ બેઠા બેઠા કોઈ લહણ ખોલવું કાતરી કરવી ના બેઠા બેઠા લાંબા પગ કરીને કરો એમ પછી ના હોય. થોડુંક આડાવરું કામે કરાય હંગવારી વાત તો પછી ગેસ નીકળે નકર કેમ નીકળે?